નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડા શાસ્ત્રમાં ભાગ 1માં ચેપ્ટર 1 સૂચકાંક શરૂ કરીશું. તો સૌપ્રથમ ચેપ્ટર 1 સૂચકાંકમાં એનો કુલ ગુણભાર કેટલો છે અને એમાંથી કઈ રીતના પૂછાય છે એના વિશે પહેલાં આપણે ચર્ચા કરીએ. તો આ ચેપ્ટરમાંથી કુલ 12 ગુણનું પૂછાય છે. બરાબર, કુલ તમારે 12 ગુણનું પૂછાય છે. હવે જે 12 ગુણનું પૂછાય છે એ કઈ રીતે પૂછાય છે તો એ પણ એકવાર નજર ફેરવી લઈએ. તો 1 ગુણનો એક MCQ, 1 ગુણનો એક વાક્યનો એક પ્રશ્ન, 2 ગુણનો એક ટૂંકો દાખલો, 3 ગુણનો એક દાખલો અને 5 ગુણનો એક દાખલો, એમ ટોટલ કરશો તો કુલ 12 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. બરાબર, તો સૌપ્રથમ તો સૂચકાંક એટલે શું એની વિશે આપણે ચર્ચા કરશું, એની વ્યાખ્યા, એનો અર્થ સમજશું, પછી આગળ વધશું. તો ચેપ્ટર 1 સૂચકાંક. તો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ વિષય વસ્તુમાં જોઈએ તો સૂચકાંકની વ્યાખ્યા, ત્યારબાદ સૂચકાંકના લક્ષણો, ત્યારબાદ સૂચકાંકના ઉપયોગો, ત્યારબાદ આધાર વર્ષ જેમાં અચલ આધારની રીત, એની ગુણ, એની મર્યાદા, એવી જ રીતના પરંપરિત આધારની રીત, એના ગુણ અને એની મર્યાદા. ત્યારબાદ અચલ આધારમાંથી પરંપરિત આધાર અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન અને ત્યારબાદ સૂચકાંકની ગણતરી જેમાં લાસ્પેયરનું સૂત્ર, પાસેનું સૂત્ર અને ફિશરનું સૂત્ર. આ 3 સૂત્ર 5 માર્ક્સની અંદર જે આપણે દાખલો પૂછાય છે વિભાગ Fની અંદર, એમાં તમારે લાસ્પેયર, પાસે અને ફિશરનો દાખલો પૂછાય છે. ત્યારબાદ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, એની સમજૂતી, એની રચના, એના ઉપયોગ અને એની મર્યાદા. આટલી બાબતોનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. બરાબર, તો સૌપ્રથમ આપણે સૂચકાંકની વ્યાખ્યા સમજીએ. તો સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર અને મૃત્યુદર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. કોઈ પણ કિંમત લઈ લો, કોઈ પણ બાબત લઈ લો, બધાની કિંમતમાં સતત ફેરફારો થતા રહે છે. બરાબર, સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે છે. કોઈ વાર સતત વધારો થતો હોય છે, કોઈ વાર ઘટાડો થતો હોય છે. બરાબર, જે આજે ફેરફારો છે એનું પ્રમાણ પણ બદલાતું હોય છે અને એની દિશા પણ બદલાતી હોય છે. સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં થતા ફેરફારોનો અભ્યાસ ઘણો મહત્ત્વનો બની રહે છે. આવા ફેરફારોની જાણકારીથી ભવિષ્યના આયોજન યોગ્ય રીતે કરી શકાય છે. કોઈ પણ વસ્તુની કિંમત હોય કે એનો જથ્થો હોય કે કાંઈ પણ એમાં જે ફેરફાર થાય છે એ ફેરફારનો અભ્યાસ ઘણો મહત્ત્વનો છે. કારણ કે એ ફેરફારને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં કોઈ પણ આયોજન કરવું હોય તો એ આયોજન આપણે યોગ્ય રીતે કરી શકીએ છીએ. કોઈ ચલ રાશિમાં 2 ભિન્ન સમયે થતા ફેરફારો નીચેની રીતે માપી શકાય છે. હવે કોઈ પણ ચલ રાશિ છે, કોઈ પણ એકમ છે, કોઈ પણ કિંમત છે, એમાં 2 પ્રકારે આપણે ફેરફારો માપી શકીએ. તો એક છે નિરપેક્ષ માપ, એટલે કે તફાવત કરીને તમે એનું માપણી કરી શકો, અને બીજું છે સાપેક્ષ માપ, એટલે કે ગુણોત્તરની રીત. બરાબર, આમ 2 રીત, નિરપેક્ષ માપની રીત અને સાપેક્ષ માપની રીતે તમે એના ફેરફારો છે માપી શકો છો. તો એક એક્ઝામ્પલ લઈને આપણે જાણીએ કે એ નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીત કઈ અને સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીતે કઈ. ધારો કે 2 વસ્તુ છે, ઘઉં અને ચોખા, જેમાં 2015ના વર્ષમાં અને 2016ના વર્ષમાં બંનેના સરેરાશ ભાવ તમને અહીંયા આપેલા છે. તો તમે જોઈ શકો છો કોષ્ટકની અંદર કે કિલોગ્રામ દીઠ તમને ભાવ આપ્યા છે વસ્તુના. તો 2015માં ઘઉંનો ભાવ આપ્યો છે 24 રૂપિયા અને 2016માં આપ્યા છે 30 રૂપિયા. એવી જ રીતના ચોખા,
જેમાં 2015ના વર્ષમાં 40 રૂપિયા અને 2016માં 46 રૂપિયા. બરાબર. તો હવે આ જ એક્ઝામ્પલને આપણે નિરપેક્ષ રીત અને સાપેક્ષ રીત બંનેમાં આપણે સમજીએ. તો નિરપેક્ષ માપની રીત, તો એમાં તફાવત કરવાનો છે. તો કે ઘઉંનો ભાવ જે વર્ષ 2015માં 24 રૂપિયા હતો તે વધીને 2016માં રૂપિયા 30 થયો છે. તેથી વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં ભાવ કિલોગ્રામ દીઠ રૂપિયા 6 વધે છે. એટલે અહીં તફાવત તમે કરો 30 - 24 એટલે 6 રૂપિયાનો વધારો થયો. તે જ રીતે ચોખાના ભાવમાં પણ જોઈએ તો 46 - 40 કરશો એમાં પણ 6 રૂપિયાનો વધારો થાય છે. તો અહીં આપણે કર્યું શું? બંને ભાવનો તફાવત લીધો, બાદબાકી કરી. બરાબર. એટલા માટે આ નિરપેક્ષ માપની રીત કહેવાય અથવા તો તફાવતની રીત કહી શકીએ, કારણ કે બંનેનો આપણે તફાવત લીધો છે. તો બંને વસ્તુના ભાવમાં વધારો છે એ સમાન છે, સરખો થાય છે, બેમાં 6 રૂપિયા જ વધે છે. પરંતુ વાસ્તવમાં આ સાચું નથી, કારણ કે વર્ષ 2015માં બંને વસ્તુના એકમ દીઠ ભાવ સમાન નથી. તમે જોઈ શકો છો કે ઘઉંના ભાવ છે 2015માં 24 રૂપિયા હતા, જ્યારે ચોખાના 40 રૂપિયા હતા. ત્યારે ભાવ સમાન હતા નહીં. વધારો છે એ સરખો છે, પણ ખરેખર એ સમાન નથી. એટલે કે 2016ના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવા માટેના આધાર જુદા છે. બંનેના આધાર છે, બંનેના વર્ષનો જે આધાર છે 2015ના ભાવ છે એ જુદા જુદા છે. ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે આ રીત યોગ્ય ગણી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીત ઉપયોગમાં લેવામાં આવે છે, જે હવે આપણે અભ્યાસ કરીએ. તો સાપેક્ષ માપની રીત, તેમાં ગુણોત્તરની રીત કીધી છે. બરાબર. તો એની ગણતરી કઈ રીતના કરવી એ સમજીએ. તો કે 2016માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા વસ્તુના વર્ષ 2016માં ભાવનો તેના વર્ષ 2015ના ભાવ સાથેનો ગુણોત્તર મેળવવાનો છે. તો માનો કે ઘઉંના ભાવનો ગુણોત્તર મેળવવો હોય તો શું કરવું પડે? તો કે 30/24 એટલે 1.25. તો આપણે જોયું હતું અગાઉ રકમની અંદર 30 છે એ 2016નો ભાવ છે અને 24 છે એ 2015નો ભાવ છે. તો 2016નો ભાવ એને ભાગ્યા 2015નો ભાવ એટલે 30/24, તો ગુણોત્તર તમને મળશે 1.25. એવી જ રીતના ચોખાનો ભાવ જુઓ, એનો ગુણોત્તર તો કે 46/40 એટલે 2016નો ભાવના છેદમાં 2015નો ભાવ એટલે 1.15 મળશે. બરાબર. તો આ ગુણોત્તરો પરથી આપણે જોઈએ કે 2016માં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. 1.25 અને 1.15 છે. બરાબર. 1.25 ગણો છે અને ચોખામાં 1.15 ગણો છે. એટલે બંનેના જે ફેરફારો છે એ ફેરફારો જુદા જુદા છે, સરખા નથી. નિરપેક્ષ રીતની અંદર તમે જોયું કે સમાન ભાવ વધારો થાય છે એવું લાગે છે, પણ અહીંયા તમે જોશો ગુણોત્તરની રીતે તો બંનેમાં ફેરફાર છે. ઘઉંના ભાવમાં જે ફેરફાર થાય છે, બરાબર, એનો ફેરફાર ચોખાના ભાવમાં થતા ફેરફાર કરતાં વધારે છે એમ કહી શકીએ. આમ ઘઉં અને ચોખાના ભાવનો ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે. તેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ પણ કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે સરખામણી કરવાનું સરળ બને તે માટે આપણે એને ટકાવારીમાં દર્શાવીએ કે જે ટકાવારી છે કે ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર જાણવો હોય તો 1.25 જે ગુણોત્તર આવ્યો હતો, ભાવ સાપેક્ષ આવ્યો હતો, એને ગુણ્યા 100 કરી નાખો એટલે 125 થઈ જશે. એવી જ રીતના ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર 1.15 ગુણ્યા 100 એટલે 115 થશે. બરાબર. ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ છે. આવું સાપેક્ષ માપ જે છે એને સૂચકાંક કહેવાય, જે આપણે ચેપ્ટરનું નામ છે સૂચકાંક. તો આપણે સૂચકાંકની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતના લખી શકીએ? તો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની એટલે કે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. જો અહીંયા શું કીધું છે? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની એટલે જે ચાલુ સમય છે, ચાલુ વર્ષ છે, એની કિંમતમાં કોઈ ચોક્કસ
સમયની કોઈ એક આધાર જે બેઝ કહેવાય, કોઈ ચોક્કસ સમય જે કોઈ ચોક્કસ વર્ષ છે એની કિંમતમાં સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર, કયો ફેરફાર? સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. તમને એક વાક્યમાં જો પ્રશ્ન પૂછે કે સૂચકાંક એટલે શું, તો વ્યાખ્યા તમારે આ પ્રમાણે લખવી પડે કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. તમને એવો MCQ પણ પૂછે કે સૂચકાંક એ કેવું માપ છે, તો સૂચકાંક એ સાપેક્ષ માપ છે એમ કહી શકાય.